બજારમાંથી આઈસ્ક્રીમ લેતા પહેલા અચૂક ચેક કરી લેજો। રાજકોટમાં ફૂડ વિભાગની તપાસમાં મોટી વિગતો સામે આવી છે। ઉનાળામાં તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે। ફૂડ વિભાગની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા। રાજકોટમાં આઈસ્ક્રીમ ઉત્પાદકોને ત્યાં ચેકિંગ કરાયું। ડિલાઇટ્સ આઈસ્ક્રીમ ઉત્પાદકના એકમ પર તપાસ કરાઈ। મનપા ફૂડ વિભાગની ટીમ એકમ પર પહોંચી આઈસ્ક્રીમના નમૂના લેવાયા અને મોટા ખુલાસા થયા। ઘણી વિગતો ન હોવાનું સામે આવ્યું। લૂઝ પેકિંગમાં મેન્યુફેક્ચરિંગ ડેટ, એક્સપાયરી ડેટ તેમજ પદાર્થોના વર્ગીકરણ સહિતની માહિતીઓ લખવામાં આવી ન હોવાનું સામે આવ્યું। લૂઝ પેકિંગમાં લાયસન્સ નંબર, ઉત્પાદકનું નામ, સ્થળ સહિતની વિગતો પ્રદર્શિત કરવામાં ન આવતી હોવાનું સામે આવ્યું। હાલ ઉનાળાની સિઝન શરૂ છે અને હાલ અત્યારે જ એ સમય છે કે જ્યારે લોકો છે તે ઠંડા પીણા અને સાથોસાથ આઈસ્ક્રીમ તેમજ ગોલાનું વધુ પ્રમાણમાં સેવન કરતા હોય છે। ત્યારે અમે આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। જી હા, આપ દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે રાજકોટના મહાદેવવાડી વિસ્તારમાં આવેલા ડિલાઇટ્સ આઈસ્ક્રીમના ઉત્પાદક કેન્દ્રના દ્રશ્યો છે। ત્યાં ફૂડ ઓફિસર જે છે તે અહીં આવી પહોંચ્યા છે અને તેમના દ્વારા ચેકિંગની પ્રક્રિયા છે તે પણ હાથ ધરવામાં આવી છે। સર, શું કહેશો, પ્રાથમિક તપાસની અંદર શું શું સામે આવ્યું છે? આપણે ઉનાળાની સિઝન શરૂ થઈ એના અનુસંધાને જે ઉનાળામાં સૌથી વધારે વપરાશ થતી હોય ખાદ્ય ચીજો એનું આપણે ચેકિંગ કરતા જ હોઈએ છીએ। એના અનુસંધાને આજે આપણે આઈસ્ક્રીમનું ચેકિંગ ચાલુ કરેલ છે। તો આઈસ્ક્રીમનું જે ઉત્પાદન કેન્દ્રો છે ત્યાં જઈને આપણે ખાસ ચેકિંગ કરીએ છીએ। અત્યારે આપણે લક્ષ્મીનગરમાં મહાદેવવાડીમાં ડિલાઇટમાં છીએ, ત્યાં આપણે અત્યારે શરૂઆત કરી છે ચેકિંગ કરવાની, પરંતુ તેમાં આજે બુધવાર હોવાથી મેન્યુફેક્ચરિંગ યુનિટ ચાલુ જણાતું નથી। ખાસ કરીને જે પ્રાથમિક તપાસ છે, ખાસ કરીને આજે આ ડબ્બો છે આની અંદર કોઈ પણ જાતનું એમઆરપી લખવામાં નથી આવી, મેન્યુફેક્ચરિંગ ડેટ લખવામાં નથી આવી, લાયસન્સ નંબર નથી। શું કહેશો, આને લઈને કયા પ્રકારની કાર્યવાહી છે તે થઈ શકે તેમ છે? આમાં જે કોઈ ખાદ્ય ચીજો પેકિંગ કરીને વેચતા હોય તેની ઉપર જરૂરી તમામ લેબલિંગ કાયદાના અનુસાર જે વિગતો છાપવી પડે છે। અત્યારે આ વસ્તુ છે લૂઝ તરીકે વેચે છે, એટલા માટે આપણે કોઈ એને સૂચના આપીશું કે ભાઈ ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટ આ લૂઝ ઉપર પણ લખે। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો એક પર્ટિક્યુલર માપદંડ હોય છે કે આટલા જ ફેટનું જે દૂધ હોય તેનો ખાસ કરીને આઈસ્ક્રીમમાં ઉપયોગ થતો હોય। તેમને કોઈ માહિતી આપી છે કે કયા પ્રકારનું દૂધ છે, કોઈ પાવડર મિશ્રિત કરવામાં આવતું હતું કે કેમ, શું કીધું છે? આ વસ્તુની આપણે ચકાસણી જે બોલે એના બદલે આપણે એનું સેમ્પલ લઈ અને લેબોરેટરીમાં મોકલશું અને લેબોરેટરીમાં જે રિપોર્ટ આવશે એના અનુસંધાને કાર્યવાહી કરવામાં આવશે। અંતિમ સવાલ, હાલ કયા પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવશે? સેમ્પલિંગ સિવાયની વાત છે, આપણે અત્યારે જે રો મટીરિયલો ખાસ કરીને વાપરતા હોય એનું અત્યારે અવેલેબલ હોય જો તે બધાની ચકાસણી, એમાં ડ્રાયફ્રૂટ હોય છે, કાજુ, બદામ, કિસમિસ વગેરે, એ સિવાય બીજા જે જેલી ને એ બધું વાપરતા હોય એની આપણે એક્સપાયરી ડેટ છે એ કઈ કન્ડિશનમાં સાચવેલી છે અથવા આઈસ્ક્રીમ બનાવેલો છે કઈ કન્ડિશનમાં એ પણ આપણે ચેક કરશું અને ઉપરાંત નમૂના લેશું આપણે। ચોક્કસ। તો આ હતા ફૂડ ઓફિસર ને ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ હાલ અત્યારે મહાદેવવાડી વિસ્તારમાં આવી પહોંચી છે। હું આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। જોઈ શકાય છે કે એક કઈ પેકની અંદર કોઈ પણ જાતની વિગત છે તે લખવામાં નથી આવી કે આ જે વસ્તુ છે તે શેમાંથી બનાવવામાં આવી છે, કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સનો છે તે આની અંદર ઉપયોગ કરવામાં આવ્યો છે, રો મટીરિયલની અંદર કઈ કઈ બાબતોનો છે તે ઉપયોગ કરવામાં આવ્યો છે, સાથોસાથ ફૂડ લાયસન્સ નંબર છે તે પણ લખવામાં નથી આવ્યા, મેન્યુફેક્ચરિંગ ડેટ લખવામાં નથી આવી, સાથોસાથ વાત કરવામાં તો એક્સપાયરિંગ ડેટ સહિતની વિગતો છે તે આની અંદર દર્શાવવામાં નથી આવી। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટમાં ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ઉનાળામાં પાણીજન્ય રોગ વધતા બરફના ઉત્પાદકોને ત્યાં ચેકિંગ હાથ ધરાયું, જેમાં બરફ ઉત્પાદકોને ત્યાં અનહાઇજેનિક કન્ડિશન સામે આવતા 5 જેટલા બરફ ઉત્પાદકોને નોટિસ ફટકારાઈ, જેમાં લાભ આઈસ ફેક્ટરી, મહાદેવ આઈસ ફેક્ટરી, નવદુર્ગા આઈસ ફેક્ટરી, કૃષ્ણા અને નૂતન સૌરાષ્ટ્ર આઈસ ફેક્ટરી સહિતની ફેક્ટરીઓને નોટિસ ફટકારાઈ છે। ઉપરાંત તમામને લાયસન્સ રિન્યુ કરવા બાબતે પણ નોટિસ અપાઈ છે। જે રાજકોટ મહાનગરપાલિકાની જે ફૂડ શાખા છે એના દ્વારા ખાસ કરીને ઉનાળા દરમિયાન બરફનો વપરાશ છે એ પુષ્કળ પ્રમાણમાં વધતો હોય છે અને જે ઘણી વખત જે પાણીજન્ય રોગચાળાનું મુખ્ય કારણ પણ બનતો હોય છે। તો એના તકેદારીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા 5 જેટલા મોટા કારખાનેદારો કે જે લોકો બરફનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન કર્યા છે તેમની સ્થળ મુલાકાત કરીને ફૂડ અંગે જે FSSAIના નોર્મ્સ મુજબ છે એ તપાસ કરવામાં આવી છે। તો એ બાબતે જોવા જઈએ તો 4ના જે લાયસન્સ હતા એ ફૂડ લાયસન્સ છે એમને રિન્યુઅલ માટેની સૂચના છે તાકીદ આપવામાં આવી છે। આ ઉપરાંત તમામ કારખાનેદારને જે છે એ હાઇજીન મેન્ટેન કરવા માટે સ્પષ્ટ સૂચના અને તાકીદ આપવામાં આવી છે। સમાચાર મોરબીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। મચ્છુ નદીમાં 3 મિત્રો ડૂબ્યા છે। જૂના સાદુડકા ગામમાં મચ્છુ નદીમાં ડૂબ્યા હોવાની જાણકારી। નાવા પડેલા મિત્રો પૈકી એક મિત્ર ડૂબતો હતો અને તેને બચાવવા જતા 2 મિત્રો પણ પાણીમાં કૂદ્યા। ત્રણેય મિત્રો નદીના પ્રવાહમાં ડૂબ્યા।
હાલમાં ફાયરની ટીમ શોધખોળ કરી રહી છે. 3 મિત્રો જે નદીમાં નાવા પડ્યા હતા અને તેઓ ડૂબ્યા. નાવા પડેલા મિત્રો પૈકી એક મિત્ર ડૂબતો હતો અને તેને બચાવવા માટે અન્ય મિત્રો પણ પાણીમાં કૂદ્યા. 3 મિત્રો નદીના પ્રવાહમાં ડૂબ્યા છે. હાલમાં ફાયરની ટીમ તેમની શોધખોળ કરી રહી છે. તો નદીમાં જતા પહેલા સાવધાન રહેવાની જરૂર, કારણ કે 3 જ દિવસમાં વારંવાર આવી ઘટનાઓ બનતી આવી છે. એક તરફ પોઈચામાં જે દુર્ઘટના બની જેમાં 7 લોકો ડૂબ્યા હતા અને દાંડીમાં પણ આ જ રીતે 3 પરિવારના લોકો ડૂબ્યા હતા. સંવાદદાતા અતુલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અતુલ, મોરબીમાં દુર્ઘટના બની છે, 3 યુવકો ડૂબ્યા હોવાની જાણકારી છે, શું અપડેટ્સ? જી ચોક્કસથી જણાવી દઉં, મોરબીનો મચ્છુ 2 ડેમ જે છે તેને ખાલી કરવામાં આવી રહ્યો છે. એના લઈને જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાયું છે અને મચ્છુ નદી 2 કાંઠે વહી રહી છે, જેને લઈને આ સાદુરકા સહિતના ગામો છે તેને પણ હાઈ એલર્ટ કરવામાં આવે છે. ત્યારે પાણી જોઈને નાહવા પડેલા જે 3 મિત્રો જે મચ્છુ નદી છે તેમાં નાહવા પડ્યા હતા અને એક મિત્ર ડૂબી રહ્યો હતો. બહાર નીકળીને અન્ય 2 મિત્રો ફરી તેને બચાવવા માટે પડ્યા હતા અને જે 3 મિત્રો મચ્છુ નદીમાં ડૂબી ગયા હતા. હાલ ફાયરની ટીમે અને આ જે 3 યુવકો છે તેની શોધખોળ હાથ ધરી છે. જી આભાર અતુલ જાણકારી આપવા માટે. તો ફાયર વિભાગે અત્યારે શોધખોળ કરી છે અને 3 જે યુવકો છે તેમનો પત્તો હજુ સુધી નથી મળ્યો. સ્થાનિક તરવૈયાઓની પણ મદદ લેવામાં આવી છે. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા જોવા મળ્યા હતા. શાહીબાગ વિસ્તારમાં વરસાદી છાંટા. તો સવારથી જ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને હાલ અમદાવાદમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. શાહીબાગ વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા હતા અને શહેરના કેટલાક વિસ્તારોમાં હાલ વરસાદ પણ જોવા મળી રહ્યો છે. શાહીબાગ વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા છે અને અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ પણ થઈ શકે છે. હાલ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા અને શાહીબાગ વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા હતા. સૌરાષ્ટ્રના 9, દક્ષિણ ગુજરાતના 3 જિલ્લા માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો હાલ અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે અને થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે આજે વરસાદ થઈ શકે છે. 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અમદાવાદના વાતાવરણમાં હાલ પલટો જોવા મળી રહ્યો છે. સવારથી જ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને શાહીબાગ વિસ્તારમાં હાલ વરસાદી છાંટા પણ પડ્યા હતા. આજે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે અને હવામાન વિભાગની. તો હાલ અમારી સાથે સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે. જી વિભુ, હાલ અમદાવાદના વાતાવરણ પલટો આવ્યો છે, શું છે વધુ માહિતી? શ્રુતિ, અત્યારે અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે કે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું હતું. બપોર થતાની સાથે જ બફારો પણ થઈ રહ્યો હતો, પરંતુ જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી જે 3 દિવસ છે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થશે, સાથે સામાન્ય વરસાદ પણ થશે. અમદાવાદ શહેરમાં પણ આપ જોઈ શકો છો કે વાદળછાયું વાતાવરણ વહેલી સવારથી હતું અને ત્યારબાદ અત્યારે ઝરમર વરસાદ છે તે શરૂ થયો છે. અમદાવાદના શાહીબાગ વિસ્તાર એટલે કે એરપોર્ટ વિસ્તારમાં અમે અત્યારે છીએ અને એરપોર્ટ વિસ્તારમાં ઝરમર વરસાદ છે તે વરસી રહ્યો છે. હવામાન વિભાગે પણ કહ્યું છે કે આજે અમદાવાદ શહેરમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. જોકે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ થઈ રહી છે અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થશે, સાથે કમોસમી વરસાદ પણ થશે. એટલે કે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ થઈ રહી છે અને એક સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ પણ સક્રિય છે. જી વિભુ, તો હાલ કેવો માહોલ છે ત્યાં? શ્રુતિ, અત્યારે અમદાવાદ શહેરના જે એરપોર્ટ વિસ્તાર છે અને આપને દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે અત્યારે એક ભર ઉનાળો છે પરંતુ ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 3 દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, કારણ કે એક સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ છે અને આ સિસ્ટમના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થઈ રહી છે. થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ ત્યારે થાય છે કે જ્યારે જમીનનું તાપમાન છે તે ઊંચું હોય છે અને ઉપર લેવલ ઉપર ભેજનું પ્રમાણ વધી જતું હોય છે, ત્યારે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થાય છે.
છે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય છે અને ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થવા, હોર્ડિંગ્સ ધરાશાયી થવા અને ખાસ કરીને બાગાયતી પાકને પણ નુકસાન થઈ રહ્યું છે. પરંતુ આગામી 3 દિવસ વાતાવરણ યથાવત રહેવાનું હવામાન વિભાગનું પણ અનુમાન છે. એટલે કે આજે અમદાવાદ શહેરમાં આજે કમોસમી વરસાદ થવાની પણ શક્યતાઓ છે. જી આભાર વિભુ. અને હવે નજર કરીએ સમાચાર સુપરફાસ્ટ પર. અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીની એક કંપનીમાં આગ લાગી. અતુલ લિમિટેડ કંપની પરિસરમાં અચાનક આગ લાગતા દોડધામ. ફાયર વિભાગની ટીમે આગને કાબૂમાં લેવા જહેમત ઉઠાવી. ડાંગમાં બેકાબુ આઈસર દિવાલ તોડી ઘરમાં ઘૂસી. આઈસર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત. ઘરના સભ્યોનો આબાદ બચાવ. મોરબીમાં કાર ચોરીના કેસમાં પાસ આગેવાનોનો પુત્ર ઝડપાયો. ઇનોવા કારની ચોરી મામલે નિલેશ એરવાડિયાના પુત્રની ધરપકડ. આરોપીએ બુરખો પહેરીને કાર ચોરીને આપ્યો હતો અંજામ. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ આવ્યા સામે. કચ્છ જિલ્લાના સાંધણ ગામે યુવકનો મૃતદેહ મળ્યા બાદ હાઈવે પર ચક્કાજામ. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે યુવકની હત્યાની શંકા વ્યક્ત કરી. યુવકની હત્યા અંગે ગુનો નોંધી તપાસ કરવા માંગ કરી. પોલીસે યોગ્ય તપાસની ખાતરી આપી મામલો થાળે પાડ્યો. વડોદરા પાલિકાનો ઓવરસ્માર્ટ વહીવટ. પીવાના પાણીના ધાંધિયા. બીજી તરફ પાણીનો વેડફાટ કરાયો. રસ્તા પર પડેલી ધૂળ અને કચરો પીવાના શુદ્ધ પાણીથી સાફ કરાયો. અરવલ્લીમાં એસટી બસ અને ઇકો કાર વચ્ચે અકસ્માત. અમદાવાદથી સાગવાડા જતી બસ ટક્કર બાદ ગટરમાં ખાબકી. બસમાં સવાર 44 મુસાફરોનો આબાદ બચાવ. મોડાસાના દલીલપુર નજીક અકસ્માત સર્જાયો. મોડાસાના ભીલકુવા પાસે ડમ્પર ચાલકે બળદગાડાને અડફેટે લીધું. અકસ્માતમાં ખેડૂત દંપતી અને બળદોની ઈજા પહોંચી. ખેતરથી લાકડા ભરીને ઘરે પરત ફરતા નડ્યો અકસ્માત. પૂર ઝડપી આવતા ઓવરલોડ ડમ્પરે મારી ટક્કર. યુવાનોમાં હાર્ટ એટેક બાદ બ્રેઇન સ્ટ્રોકનો ખતરો વધ્યો. કોવિડ પહેલાની સરખામણીમાં બ્રેઇન સ્ટ્રોકના કેસમાં ડબલ થયા. યુવાનોમાં અગાઉ 15% જેટલા કેસ નોંધાયા હતા, જે વધીને 30% થયા. અમદાવાદમાં વધ્યા હીટ સ્ટ્રોકના કેસ. 7 થી 11 મે સુધી 70 લોકોના હીટ સ્ટ્રોકના શિકાર બન્યા. ઉનાળામાં હીટ સ્ટ્રોકના કુલ 343 કેસ નોંધાયા. અમદાવાદમાં આગામી 5 દિવસ યલો એલર્ટ. અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો. ઝાડા ઉલટી, ટાઇફોઇડ, કમળો, કોલેરાના કેસમાં સતત વધારો. છેલ્લા 5 મહિનામાં ઝાડા ઉલટીના 3747 કેસ નોંધાયા. કમળાના 556, ટાઇફોઇડના 1279, કોલેરાના 54 કેસ નોંધાતા ફફડાટ. રાજકોટમાં બહુમાળી ભવનમાં જાતિ સહિતના દાખલાને લઈને અરજદારોની લાંબી લાઈન. તંત્રની વ્યવસ્થાના અભાવે વાલીઓને ધમધકતા તાપમાં ઉભા રહેવા મજબૂર. તંત્રએ પાણી સહિતની કોઈ વ્યવસ્થા ન કરતા અરજદારોમાં રોષ છવાયો. ચારધામ યાત્રામાં ગુજરાતીઓ અટવાયા. ગંગોત્રી ધામ જતા રસ્તા પર 15 કિલોમીટર લાંબો ચક્કાજામ. 4-5 દિવસથી યાત્રીઓને ભારે હાલાકી. ભોજન પાણીએ રહેવા માટે પડી રહી છે ભારે મુશ્કેલી. ગંગોત્રી ધામમાં હોટલના ભાવ ડબલ થયા. 50 રૂપિયામાં મળતી વસ્તુના ભાવ 100 રૂપિયા કરી દેવાયા. રસ્તા પર વાહનોની લાંબી કતારો લાગતા વહીવટીતંત્ર સામે યાત્રિકોમાં રોષ. બદ્રીનાથ ધામમાં માસ્ટર પ્લાનનું કાર્ય. યાત્રાળુ અને સ્થાનિકો લોકો માટે આફત. ઠેર ઠેર રસ્તા બંધ હોવાથી લોકોની હાલાકી. તંત્ર દ્વારા સ્થાનિક લોકોને પૂછ્યા વગર જ માસ્ટર પ્લાનનું કાર્ય કરાતા ફેલાઈ અવ્યવસ્થા. ગંગોત્રી હાઈવે પર જામની સ્થિતિ પર ઉત્તરકાશીના એસપીનું નિવેદન. કહ્યું, મોટી સંખ્યામાં મુસાફર ઉત્તરકાશી પહોંચતા જામની સ્થિતિ સર્જાઈ. સવારે ગંગોત્રી ધામ માટે 600 વાહનો થયા હતા રવાના. એક સાથે 10,000 શ્રદ્ધાળુ ગંગોત્રી ધામ પહોંચશે. ઉત્તરાખંડ ચારધામની યાત્રા કરવા ગયેલા નડિયાદના 22 લોકો ફસાયા. રજીસ્ટ્રેશન ન કર્યું હોવા છતાં ઉત્તરકાશી ખાતે 2 દિવસથી ફસાય છે યાત્રિકો. લોકો વાહનોમાં બેસી રહેવા માટે બન્યા મજબૂર. જમવા રહેવાની કોઈ પણ પ્રકારની નથી મળી રહી મદદ.